હેલો મિત્રો, હવે જોઈશું આપણે પ્રકરણ નંબર 5 વર્ગ વ્યવહાર અને આંતરક્રિયા. જો તમે 1 થી 4 ચેપ્ટરના વિડીયો ના જોયા હોય તો જોઈ લેજો. વર્ગ વ્યવહાર એટલે શું? તો કે શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચેની શાબ્દિક અને અશાબ્દિક આંતરક્રિયા. વર્ગ આંતરક્રિયાના વિશ્લેષણ માટેની પ્રચલિત FIEC પદ્ધતિ કોણે આપી છે? તો નેડ E ફિલ્સને આપેલી છે. ઈસવીસન 195 યર્સમાં આપેલી છે. બરાબર, ચલો આગળ જોઈએ. પ્લેટ્સની આંતરક્રિયા વિશ્લેષણ પદ્ધતિમાં કુલ કેટલા ઘટકો છે? તો કે એમાં કુલ 10 ઘટકો છે. એમાં શું છે? 7 ટીચર છે, 2 વિદ્યાર્થી છે અને 1 મૌન છે. ફ્લેટ્સના 10 ઘટકોમાં શિક્ષક કથનના કુલ કેટલા ઘટકો છે? તો આપણે જોયા એમ 1 થી 7 એના ઘટકો આવે છે. બરાબર. ફ્લેટ્સના ઘટકોમાં નંબર 4 કઈ પ્રક્રિયા કઈ પ્રક્રિયા દર્શાવે છે? તો કે પ્રશ્નો પૂછવા, આસ્કિંગ ક્વેશ્ચન્સ. જ્યારે શિક્ષક વિદ્યાર્થીને શાબાશ અથવા ખૂબ સરસ કહે છે ત્યારે ફ્લેટ્સના મુજબ તે કયો ઘટક ગણાય છે? તો કે ઘટક નંબર 2, પ્રોત્સાહન આપવું. ફ્લેટ્સની પદ્ધતિમાં વિદ્યાર્થી કથનના કેટલા ઘટકો છે? તો 2, 8 અને 9. વર્ગખંડમાં જ્યારે એકાએક શાંતિ છવાઈ જાય છે કે ગૂંચવણ ઊભી થાય છે ત્યારે ફ્લેટ્સ કયા ઘટકમાં મૂકે છે? તો કે ઘટક 10, શાંતિ અથવા ગૂંચવણ. પ્રત્યક્ષ પ્રભાવ એટલે કયા ઘટકોનો સમૂહ? તો કે 5, 6 અને 7. એટલે 5માં વ્યાખ્યાન, 6માં નિર્દેશન અને 7માં ટીકા. શિક્ષક જ્યારે વર્ગમાં આજ્ઞા આપે છે અથવા નિર્દેશ આપે છે તો તે કયો ઘટક ગણવામાં આવે છે? તો કે ઘટક 6 નિર્દેશ આપવો અથવા આજ્ઞા. વર્ગ વ્યવહારમાં અશાબ્દિક સંકેતોનું ઉદાહરણ કયું છે? તો કે વિદ્યાર્થીઓ સામે સ્મિત કરવું અથવા માથું ધુણાવવું. એક અસરકારક શિક્ષકે વર્ગખંડમાં વાતાવરણ કેવું રાખવું જોઈએ? તો કે લોકશાહી અને મોકળાશભર્યું. શિક્ષક કેન્દ્રિત વર્ગખંડમાં કોની આંતરક્રિયા સૌથી વધુ હોય છે? તો કે શિક્ષકની. વિદ્યાર્થી કેન્દ્રિત શિક્ષકમાં શિક્ષકની ભૂમિકા શું ભજવે છે? તો કે સુવિધાકારક અને માર્ગદર્શનની. વર્ગખંડમાં પ્રશ્ન પૂછવાની કળાનો મુખ્ય હેતુ શું છે? તો કે વિદ્યાર્થીઓને ઉત્સુકતા જગાડવી અને જ્ઞાન ચકાસવું. જો કોઈ વિદ્યાર્થી ખોટો જવાબ આપે તો તે શિક્ષકે શું કરવું જોઈએ? તો કે જવાબ સુધારવા માટે હકારાત્મક સંકેત કે પૂરક પ્રશ્ન પૂછવો જોઈએ. વર્ગખંડ વ્યવસ્થાપનમાં સૌથી મહત્વનું પરિબળ કયું આવે છે? તો કે શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચેના જીવન સંબંધો. સાંકેતિક ભાષાનો ઉપયોગ એટલે બોડી લેંગ્વેજનો ઉપયોગ વ્યવહાર તરીકે કેવી રીતે બતાવવો જોઈએ? તો કે વધુ પ્રભાવી અને જીવંત. પ્રતિપુષ્ટિ એટલે શું? તો કે વિદ્યાર્થીના કાર્ય પર શિક્ષક દ્વારા અપાવતો પ્રતિભાવ. ફ્લેટ્સના મતે પરોક્ષ ભાવમાં કયા કયા ઘટકો આવે છે? તો કે 1, 2, 3 અને 4. 1 એટલે લાગણી, 2 એટલે વખાણ, 3 એટલે વિચાર અને 4 એટલે પ્રશ્ન. વર્ગમાં શિસ્ત જાળવવાની સર્વોત્તમ રીત કઈ છે? તો કે શિક્ષકને એટલું રસપ્રદ બનાવવું કે બાળકો આપોઆપ વ્યસ્ત રહે. વ્યક્તા ભિન્નતા ધ્યાન રાખીને કેટલો વર્ગ વ્યવહાર થયો કહેવામાં આવે છે? તો કે મનોવૈજ્ઞાનિક અને આદર્શ. વર્ગખંડમાં ગતિશીલતા એટલે શું? તો કે શિક્ષકમાં વર્ગ યોગ્ય રીતે હલનચલન દરેક બાળક સુધી પહોંચવું. લોકશાહીના મૂલ્યોવાળો વર્ગખંડ કેવો હોય છે? તો કે જ્યાં દરેક બાળક પ્રશ્ન પૂછવાની અને વિચાર રજૂ કરવાની સ્વતંત્રતા હોય. ટીમ ટીચિંગમાં વર્ગ વ્યવહાર કેવો હોય છે? તો કે 2 થી વધુ શિક્ષકો મળીને એક જૂથ બનાવે છે. માઇક્રો ટીચિંગમાં કયા કૌશલ્ય દ્વારા વર્ગમાં રસ જાળવી શકાય છે? કે ઉત્તેજના પરિવર્તન. ઉત્તેજના પરિવર્તન કૌશલ્યમાં શું આવે છે? તો કે અવાજમાં ચઢાવ ઉતાર અને હાવભાવ. વર્ગ વ્યવહારમાં પૂર્વગ્રહ શું અસર કરે છે? તો કે શું આવશે? કે અમુક વિદ્યાર્થીઓ પ્રત્યે અન્યાયી વર્તન પ્રેરે છે. સંવાદ અને ભાષણ વચ્ચેનો મુખ્ય તફાવત શું છે? તો કે સંવાદ દ્વિમાર્ગી છે અને ભાષણ એકમાર્ગી છે. ડિજિટલ ક્લાસરૂમમાં આંતરક્રિયાનું નવું માધ્યમ કયું છે? તો કે સ્માર્ટ બોર્ડ અને શૈક્ષણિક સોફ્ટવેર. શિક્ષકનો ગુસ્સો વર્ગ વ્યવહાર પર કેવી રીતે અસર કરે છે? તો કે ભય પેદા કરે છે અને શીખવાની પ્રક્રિયાને અવરોધે છે.
આંખનો સંપર્ક વર્ગખંડ માટે શા માટે જરૂરી છે? તો કે દરેક બાળક સાથે જોડાણ અનુભવવું અને ધ્યાન ખેંચવા માટે. વર્ગમાં ગૂંચવણ ક્યારે ઊભી થાય છે? જ્યારે એક સાથે અનેક બાળકો બોલે અથવા શિક્ષકની સૂચના અસ્પષ્ટ હોય. ઘટક 7 ટીકા કરવી કે સત્તા બતાવવીનો વધુ પડતો ઉપયોગ શું સૂચવે છે? તો કે નકારાત્મક વર્ગ વાતાવરણ. બાળકની વાતોનો સ્વીકાર ફ્લેટ્સનો કયો ઘટક છે? ઘટક નંબર 3. બરાબર. વર્ગખંડ આબોહવા શબ્દ શેની સાથે જોડાયેલો છે? તો કે વર્ગમાં પ્રવર્તતા મનોવૈજ્ઞાનિક વાતાવરણ સાથે. ક્રિએટિવ ક્લાસરૂમમાં સૌથી વધુ શું જોવા મળે છે? તો કે મૌલિક વિચારો અને સર્જનાત્મક પ્રવૃત્તિઓ. જૂથ કાર્યથી કયા કૌશલ્યનો વિકાસ થાય છે? તો સહકાર અને સામાજિક આંતરક્રિયા. બહુભાષી વર્ગખંડમાં શિક્ષકે કેવો વ્યવહાર રાખવો જોઈએ? તો કે માતૃભાષાને અને આદર અને સેતુ તરીકે વાપરવી. પ્રશ્ન પૂછવાની ઝડપ કેવી હોવી જોઈએ? બાળકને વિચારવાનો જે સમય મળે તેવી મધ્યમ ગતિ. વર્ગમાં મોનિટરની નિમણૂક પાછળનો સૌથી મોટો ઉદ્દેશ્ય શું હોય છે? તો તેનો હેતુ શું છે? તો કે વિદ્યાર્થીઓમાં નેતૃત્વ આવે અને તેની જિમ્મેદારીઓ જે રાખી શકે એ જવાબદારી ભાવના ખીલવવા. વર્ગખંડમાં પ્રકાશ અને હવાની વ્યવસ્થા એ કેવું વ્યવસ્થાપન છે? ભૌતિક વ્યવસ્થાપન. ઘટક 9 વિદ્યાર્થી સ્વકથન ક્યારે જોવા મળે છે? બાળક સ્વતંત્ર રીતે બોલે અથવા સ્વતંત્ર રીતે પૂછે, પોતાના માલિકનો વિચાર રજૂ કરે. ફ્લેટ્સ મેટ્રિક્સ શા માટે બનાવવામાં આવે છે? તો કે વર્ગ વ્યવહારનું વિશ્લેષણ કરી શૈક્ષણિક લાક્ષણિકતાઓ જણાવવા. હકારાત્મક મજબૂતીકરણનું ઉદાહરણ કયું છે? ખૂબ સરસ. તે સરસ પ્રયત્ન કર્યો છે એમ કહેવું. શિક્ષક વિદ્યાર્થી ગુણોત્તર વર્ગ વ્યવહારને કેવી રીતે અસર કરે છે? સંખ્યા ઓછામાં ઓછી હોય તો વ્યક્તિત્વ ધ્યાન આપી શકાય. વર્ગમાં ડરનું વાતાવરણ દૂર કરવા શિક્ષકે શું કરવું જોઈએ? હસમુખો સ્વભાવ અને સરળતાથી સુલભ બનવું જોઈએ. રોલ પ્લેની પ્રવૃત્તિ દરમિયાન વર્ગ વ્યવહાર કેવો હોય છે? નાટ્યાત્મક અને સહભાગી. વર્ગ વ્યવહારના સ્તરમાં સૌથી નીચેનું સ્તર કયું છે? સ્મૃતિ સ્તર. સારો શિક્ષક એ જ છે જે વિદ્યાર્થીઓના મનમાં પ્રશ્નો જગાડે અને તેને શીખવા માટે પ્રેરિત કરે છે. ફ્લેટ્સની પદ્ધતિમાં સીધો પ્રભાવ વધારવાથી વિદ્યાર્થીની આંતરક્રિયા પર શું અસર પડે છે? તો કે વિદ્યાર્થીની આંતરક્રિયા જે છે પ્રત્યક્ષ પ્રભાવથી એની મૌલિકતા અને આંતરક્રિયા ઘટે છે. વર્ગખંડમાં શારીરિક ભાષા એ કેવા પ્રકારનો વ્યવહાર છે? અશાબ્દિક વ્યવહાર છે એને અથવા એનું બીજું કહી શકે છે અંગ ભંગીમા એ પણ કહી શકીએ છે. શિક્ષક જ્યારે વિદ્યાર્થીના વિચારોનું પુનરાવર્તન કે સ્પષ્ટીકરણ કરે છે ત્યારે તે ફ્લેટ્સનો કયો ઘટક જણાય છે? તો કે ઘટક નંબર 3 વિદ્યાર્થીના વિચારનો સ્વીકાર અને ઉપયોગ. વર્ગમાં આંતરક્રિયા વિશ્લેષણનો મુખ્ય હેતુ શું છે? શિક્ષકની વર્ગખંડમાં વર્તણૂકનું નિરીક્ષણ અને સુધારણા. સમયરેખા મુજબ ફ્લેટ્સની પદ્ધતિમાં દર સેકન્ડે કેટલી નોંધણી કરવામાં આવે છે? 3 સેકન્ડે કોડિંગ થાય છે. દર 3 સેકન્ડે. વર્ગખંડમાં લોકશાહી વાતાવરણ સર્જવા માટે શિક્ષકે શું કરવું જોઈએ? તો વિદ્યાર્થીઓએ ચર્ચા અને નિર્ણય લેવા માટે સામેલ કરવા જોઈએ અથવા સહભાગિતા કરવી જોઈએ. ઘટક નંબર 7 ટીકા કરવી કે સત્તા બતાવવીનો હેતુ શું હોઈ શકે? તો કે વર્ગમાં શિસ્તભંગ કરનારને અટકાવવા માટે સત્તા સ્થાપિત કરવીનો. વિદ્યાર્થી કથન પ્રતિભાવ એટલે કયો ઘટક આવશે? ઘટક નંબર 8 જે શિક્ષકે પ્રશ્નો પૂછેલાનો જવાબ.
વર્ગ વ્યવહારમાં સોશિયોમેટ્રી પદ્ધતિ કોણે આપેલી છે? જે.એલ. મોરેનોએ સામાજિક સંબંધો માટે. વર્ગમાં ઘોંઘાટ શું સૂચવે છે? તો કે આંતરક્રિયાનો અભાવ અથવા અવ્યવસ્થા. માઇક્રો ટીચિંગ એ કેવા પ્રકારની તાલીમ છે? શિક્ષકો માટેની કૌશલ્યવર્ધન તાલીમ. જ્યારે શિક્ષક વિદ્યાર્થીને પ્રશ્ન પૂછે છે, વિદ્યાર્થી જવાબ આપે છે, ત્યારે આંતરક્રિયા કઈ દિશામાં થઈ ગણવામાં આવી છે? તો કે દ્વિમાર્ગી પ્રક્રિયા. ફ્લેટ્સમાં 10મા ઘટક શાંતિ અને ગૂંચવણમાં ક્યારે નોંધણી કરવામાં આવે છે? તો કે જ્યારે આંતરક્રિયા અટકી જાય અને અથવા અસ્પષ્ટ હોય. વર્ગખંડ વ્યવસ્થાપનમાં કન્સિસ્ટન્સી એટલે શું? અથવા કોન્ટિન્જન્સી એટલે શું? તો કે આકસ્મિક પરિસ્થિતિઓને પહોંચી વળવાની ક્ષમતા. હકારાત્મક આંતરક્રિયા વધારવા માટે શિક્ષકે શું ટાળવું જોઈએ? કટાશ અને નકારાત્મક શબ્દો. આંતરક્રિયા મેટ્રિક્સમાં કેટલા ખાના હોય છે? 10x10 એટલે ટોટલ કેટલા હોય? 100 ખાના. વિદ્યાર્થી કેન્દ્રીય વર્ગખંડમાં ઘટક 9 એટલે વિદ્યાર્થી સ્વકથનનું પ્રમાણ કેવું હોય છે? તો કે ચહેરાના હાવભાવ એ અશબ્દાર્થ છે. એટલે કેવું? હા, એટલે સૌથી શું છે? વધુમાં વધુ કેન્દ્રમાં હશે. પરિસ્થિતિમાં નેતૃત્વ વર્ગમાં કોણ પૂરું પાડે છે? કે શિક્ષક. સાપ્તાહિક વ્યવહાર નીચેનામાંથી શેનો સમાવેશ થતો નથી? કે ચહેરાના હાવભાવ. સંદેશા વ્યવહારમાં સૌથી મોટો અવરોધ કયો આવે છે? તો કે પૂર્વગ્રહયુક્ત માનસિકતા. ઉત્તેજના પરિવર્તન કૌશલ્યનો ઉપયોગ શા માટે કરવામાં આવે છે? વિદ્યાર્થીઓનું જ્ઞાન ખેંચવા અને કંટાળો દૂર કરવા. વર્ગમાં પ્રભાવશાળી પ્રત્યાયન માટે શિક્ષકનો અવાજ કેવો હોવો જોઈએ? સ્પષ્ટ અને આરોહ અવરોધ મુક્ત. આંતરક્રિયા વિશ્લેષણમાં શિક્ષક કથન અને વિદ્યાર્થી કથનનો વચ્ચેનો ગુણોત્તર શું દર્શાવવામાં આવે છે? તો કે વર્ગખંડનું વાતાવરણ લોકશાહી છે કે સરમુક્તશાહી. જો વિદ્યાર્થી ભૂલ કરે છે તો અસાપ્તાહિક હકારાત્મક મજબૂતીકરણ કયું છે? તો કે ડોકું હલાવીને પ્રોત્સાહન આપવું. વર્ગ વ્યવહારમાં નજીકનાપણું એટલે શું? તો કે બાળકને શિક્ષક છે, બાળકને વિદ્યાર્થી નજીક લઈને ભણાવવું. ફ્લેટ્સ પદ્ધતિમાં ઘટક 5 એ કેવો પ્રભાવ છે? પ્રત્યક્ષ પ્રભાવ. વર્ગમાં શિસ્ત સ્થાપવા માટે સજા એ કેવું પરિબળ છે? નકારાત્મક અને અંતિમ વિકલ્પ. પ્રશ્ન પ્રવાહિતતા કૌશલ્યમાં પ્રશ્નો કેવા હોવા જોઈએ? હેતુપૂર્ણ અને ક્રમબદ્ધ. વર્ગખંડની આબોહવા સુધારવા શિક્ષકે કયા ઘટકો વધારવા જોઈએ? 1, 2, 3, 4 પરોક્ષ ઘટકો. સહભાગી શિક્ષણમાં આંતરક્રિયા કોની વચ્ચે થાય છે? વિદ્યાર્થી અને વિદ્યાર્થી જૂથો. ફીડબેક લૂપમાં ક્યારે પૂર્ણ થાય છે? જ્યારે પ્રતિસાદ છે એ સ્વીકારાય છે ત્યારે. વર્ગમાં પક્ષપાત કરવાથી આંતરક્રિયા પર શું અસર થાય છે? તો આંતરક્રિયા શું થશે? તૂટી જાય છે અને અસંતોષ જન્મે છે. શ્યામ ફલક કાર્ય એટલે બ્લેકબોર્ડ વર્ક કરતી વખતે શિક્ષકની સ્થિતિ કેવી હોવી જોઈએ? તો કે 45 અંશના ખૂણે જેમથી વિદ્યાર્થીઓ પર નજર પણ રહી શકે. જિજ્ઞાસા વૃત્તિ સંતોષવા માટે શિક્ષકે શું કરવું જોઈએ? પ્રશ્નો પૂછવા માટે બધા વિદ્યાર્થીઓને ઉત્સાહ આપવો જોઈએ અને ઉત્તેજિત પણ કરવા જોઈએ. ફ્લેટ્સની પદ્ધતિમાં ઘટક 1 એટલે શું? તો કે લાગણીનો સ્વીકાર. વર્ગ વ્યવહારમાં પિન ડ્રોપ સાયલન્સ એટલે તદ્દન શાંતિ શું સૂચવે છે? ઘણીવાર ડર અથવા નિષ્ક્રિયતાનું વાતાવરણ. ગ્રેપવાઇન સંદેશા વ્યવહાર એટલે શું? અનૌપચારિક અફવા જેવી વાતો. વર્ગખંડ વ્યવસ્થાપનના મુખ્ય 3 એમ કયા છે? મેથડ, મટીરિયલ અને મીડિયા. સ્વશિસ્ત માટે કયો અભિગમ શ્રેષ્ઠ છે? આંતરિક પ્રેરણા અને જવાબદારીની સોંપણી. ઘટક 4 પ્રશ્નો પૂછવા દ્વારા શિક્ષક શું સૂચવે છે? તો કે યાદશક્તિ અને એની સમજ.
વર્ગ આંતરક્રિયામાં અવરોધ એટલે શું? સંદેશા વ્યવહાર આવતી વખતે કોઈપણ એક રૂકાવટ. ક્રિએટિવિટી થિંકિંગ માટે કેવા પ્રશ્નો પૂછવા જોઈએ? મુક્ત છેડાવાળા પ્રશ્નો. ફ્લેટ્સના મતે સૌથી વધુ આદેશ આંતરક્રિયા કઈ ગણવામાં આવે છે? જ્યાં શિક્ષક માર્ગદર્શક હોય અને વિદ્યાર્થી સક્રિય હોય. બિનસાપ્તાહિક પ્રત્યાયનમાં શું મહત્વનું છે? સ્પષ્ટ, દ્રશ્ય સંપર્ક અને અંક વિનિમય. વર્ગખંડ રમૂજનો ઉપયોગ શા માટે કરવો જોઈએ? તણાવ મુક્ત અને જીવંત વાતાવરણ બનાવવા. વ્યયકૃતક માર્ગદર્શન ક્યારે શક્ય બને છે? જ્યારે શિક્ષક વર્ગમાં ફરીને બાળકની દરેક મુશ્કેલીઓ સમજે છે. ઘટક નંબર 6 નિર્દેશ આપવો ક્યારે જરૂરી છે? પ્રવૃત્તિ કે શૈક્ષણિક કાર્યની શરૂઆત કરતી વખતે. પ્રતિસાદ આપવા માટે બાળકને કેટલો સમય આપવો જોઈએ? પ્રશ્ન જટિલતા મુજબ પૂર્વે વિચારવાનો સમય આપવો જોઈએ. વર્ગખંડ વ્યવસ્થાપનમાં ટેકનોલોજીનો રોલ શું છે? તો કે શિક્ષકને વધુ દ્રશ્ય શ્રાવ્ય અને આંતરિક બનાવવાનો. આંતરક્રિયાનો અંતિમ ઉદ્દેશ્ય શું હોવો જોઈએ? અર્થપૂર્ણ અધ્યયન અને વર્તન પરિવર્તન. સોરી મિત્રો, વચ્ચેના 101 થી 120 પ્રશ્નો લગાવવાના રહી ગયા છે. નંબર ખોટી રીતે અપાઈ ગયા છે, એના માટે હું માફી ચાહું છું. પરંતુ હવે આપણે 121 પ્રશ્નોથી ચાલુ કરીએ. એમ્પેથિક લિસનિંગ એટલે સંવેદનશીલ શ્રવણ દ્વારા શિક્ષક શું મેળવી શકે છે? તો કે શિક્ષક વિદ્યાર્થીઓનો વિશ્વાસ અને આંતર સમસ્યાઓની સમજ મેળવી શકે છે. વર્ગખંડ વ્યવસ્થાપનમાં પ્રેમક સિદ્ધાંતનો ઉપયોગ કઈ રીતે થઈ શકે છે? તો કે ગમતી પ્રવૃત્તિને પ્રોત્સાહન તરીકે વાપરી અણગમતી જરૂરી પદ્ધતિઓ કરાવી. ઘટક 7 સત્તા બનાવી અંતરિકે વર્ગમાં શું પેદા કરે છે? તો કે પ્રતિકાર અને નકારાત્મક માનસિકતા. આંતરક્રિયા વિશ્લેષણમાં રિલાયબિલિટી એટલે વિશ્વસનીયતા શું કહેવામાં આવે છે? તો કે 2 અલગ નિરીક્ષકો દ્વારા કરવામાં આવેલ સતત પરિણામનું કોડિંગ. હાઈ રોડ ટ્રાન્સફર ઉચ્ચ કક્ષાનું સંક્રમણ વર્ગ વ્યવહારમાં ક્યારે શક્ય છે? તો કે જ્યારે બાળક જે છે એક પરિસ્થિતિનું જ્ઞાન સભાનપણે બીજી પરિસ્થિતિમાં લાગુ પડે. વર્ગ જૂથબંધી તોડવા શિક્ષકે શું કરવું જોઈએ? બેઠક વ્યવસ્થામાં ફેરફાર અને મિશ્ર જૂથની પ્રવૃત્તિઓ કરાવવી જોઈએ. આ શ્રેષ્ઠ ઉપાય છે. વર્ગ વ્યવહારમાં સેમેન્ટિક નોઇઝ એટલે ભાષાકીય અવરોધ એટલે શું? શિક્ષકે વાપરેલા શબ્દોનો અર્થ બાળક ન સમજી શકે તેવી સ્થિતિ. ફ્લેટ્સના મતે વાંચન અને લેખન કયા ઘટકમાં મૂકવામાં આવે છે? તો કે ફ્લેટ્સની પદ્ધતિ માત્ર શાબ્દિક વ્યવહાર પર આધાર રાખે છે, લેખિત પર નહીં. વર્ગ નૈતિકતામાં સૌથી મહત્વનું શું છે? તો કે શિક્ષકનું પક્ષપાત રહિત વલણ એ નૈતિકતાનો પાયો છે. આત્મનિરીક્ષણ માટે શિક્ષકે કયા સાધનનો ઉપયોગ કરવો જોઈએ? તો કે પોતાના વર્ગ વ્યવહારનું વિડીયો રેકોર્ડિંગ અથવા ડાયરી લેખન. સામાજિક અંતર વર્ગમાં ઘટાડવા શિક્ષકે શું કરવું જોઈએ? તો કે વિદ્યાર્થીઓને સહાનુભૂતિ અને મૈત્રીપૂર્ણ વ્યવહાર રાખવો જોઈએ. ઘટક નંબર 4 પ્રશ્ન પૂછવામાં પ્રિસન એટલે ચોકસાઈ એટલે શું? તો કે પ્રશ્ન સ્પષ્ટ અને અર્થસભર હોવો. વર્ગખંડ ગતિશીલતામાં લીડરશિપના કેટલા પ્રકારો જોવા મળે છે? 3 સરમુખત્યાગી, લોકશાહી અને બિન હસ્તક્ષેપ. લેઇઝ ફેર એટલે બિન હસ્તક્ષેપ વર્ગ વ્યવહારનું શું પરિણામ આવે છે? તો કે અરાજકતા અને લક્ષ્યહીનતા. પ્રોમ્પ્ટિંગ કૌશલ્યનો ઉપયોગ ક્યારે થાય છે? તો કે જ્યારે વિદ્યાર્થીને જવાબ ન આવડતો હોય ત્યારે તેને સંકેતો આપી જવાબ સુધી લઈ જવા. વર્ગ વ્યવહારમાં ટેન્શન ઘટાડવા માટે હ્યુમરનો ઉપયોગ કયો ઘટક ગણાય છે? તો કે રમૂજી વાતાવરણ છે એને હલકું કરવાનું. એટલે શું થશે? પરોક્ષ રીતે પ્રોત્સાહન અથવા વાતાવરણ હલકું કરવું. મેટા કોમ્યુનિકેશન એટલે શું? સંવેદ વિશેનો સંવાદ, સંદેશા પાછળનો છુપો અર્થ. વર્ગ વ્યવહારમાં ઝોન ઓફ પ્રોક્સિમલ ડેવલપમેન્ટ એટલે ઝેડપીનો ઉપયોગ કોણે સૂચવ્યું છે?
તો કે લેવ આકસોતીએ ઝેડપીડી એટલે ઝોન ઓફ પ્રોક્સિમલ ડેવલપમેન્ટનો ખ્યાલ આપ્યો છે. સ્કેફ ફોલ્ડિંગમાં એટલે વર્ગમાં અપાતી કેવી મદદ? તો કે એના અપાતી મદદ એટલે કામચલાઉ અને જરૂરિયાત મુજબની સહાયતી. જ્યાં બાળક અટકે ત્યાં કામચલાઉ મદદ આપવી. વર્ગમાં જૂઠું બોલતા બાળક સાથે કેવો વ્યવહાર કરવો જોઈએ? તો કે જૂઠું બોલવા પાછળના મનોવિજ્ઞાનને કારણો જરૂરી છે, એટલે એકાંતમાં જઈ કારણ જાણી અને વિશ્વાસ કેળવવો. ઘટક નંબર 5 વ્યાખ્યાનને અસરકારક બનાવવા માટે શું જરૂરી છે? માત્ર ભાષણ નહીં પરંતુ ઉદાહરણો, પ્રશ્નો, દ્રશ્ય સાધનો અને જીવંત વ્યાખ્યાન નિયમિત બનાવે છે. નોન ડાયરેક્ટિવનેસ બિનનિર્દેશાત્મક અભિગમમાં કેન્દ્રમાં કોણ છે? બિનનિર્દેશાત્મક અભિગમમાં વિદ્યાર્થી પોતાની સમસ્યાનો ઉકેલ જાતે શોધે છે. વર્ગખંડમાં પ્રભુત્વ મેળવવા માટે શિક્ષક કયા ઘટકનો ઉપયોગ કરે છે? તો શિક્ષક 5, 6, 7 ઘટકોનો ઉપયોગ કરે છે અને એનું પ્રત્યક્ષ પ્રભુત્વ દર્શાવે છે. ક્રોસ મોડલ ટ્રાન્સફર વર્ગમાં ક્યારે થાય? જ્યારે સક્રિયતા હોય એટલે માત્ર બેસી રહેવું નથી પરંતુ પ્રક્રિયામાં સામેલ થવું, એટલે જ્યારે એક ઇન્દ્રિય દ્વારા મેળવેલું જ્ઞાન બીજી ઇન્દ્રિય દ્વારા અનુભવમાં મદદરૂપ થાય. વર્ગમાં સક્રિયતા માપવા માટે શું જોવું જોઈએ? તો કે સક્રિયતા એટલે માત્ર બેસી રહેવું નહીં પરંતુ પ્રક્રિયામાં પણ સામેલ થવું, એટલે બાળકમાં પ્રવૃત્તિ, સામેલગીરી અને એનો પ્રતિભાવ. આંતરક્રિયા વિશ્લેષણમાં સાયલન્સ એટલે મૌન હંમેશા નકારાત્મક હોય છે. તો કે મૌન ઘટક કયો આવશે? મૌનનો ઘટક 10મો જ. ક્યારેય ગ્રહણ વિચારણાની પળો હોઈ શકે, એટલે ના તે ઊંડા વિચિંતનનો સંકેત હોઈ શકે. સૂચના આપતી વખતે સૌથી વધુ શું જરૂરી છે? સૂચનાઓ હંમેશા સ્પષ્ટ અને ટૂંકાશપણું હોવું જોઈએ. વર્ગમાં સહાનુભૂતિ ધરાવતો શિક્ષક કેવો હોય છે? તો કે એમ્પેથી એટલે બીજાના ચશ્મા પહેરીને પોતાની સ્થિતિને જુએ છે, એટલે જે વિદ્યાર્થી દ્રષ્ટિકોણથી પરિસ્થિતિને સમજી શકે. આંતરક્રિયા મેટ્રિક્સમાં જો ઘટક 5 પછી ઘટક 5 આવે, 5 પછી તો આવે તો શું સૂચવે છે? તો કે લાંબુ વ્યાખ્યાયન સૂચવે છે, એટલે વધુ પ્રવૃત્તિઓ એટલે સળંગ લાંબુ વ્યાખ્યાયન. વર્ગ વ્યવહારનું અંતિમ લક્ષ્ય શું છે? તો કે વિદ્યાર્થીનું સર્વાંગી લખ્યાણ અને અર્થપૂર્ણ શિક્ષણ. ફ્લેક્સના 10 ઘટકોમાં કોન્ટેન્ટ ક્રોસ એટલે શું? તો કે ઘટક નંબર 4 પ્રશ્ન, ઘટક નંબર 5 વ્યાખ્યાનો વારંવાર ઉપયોગ થવો. સ્ટેડી સેટ સેલ્સમાં મેટ્રિક્સ ક્યાં જોવા મળે છે? તો કે મુખ્ય વિકિરણ પર. જો મેટ્રિક્સમાં 8, 8 અને 9, 9 ખાનામાં સૌથી વધુ આવૃત્તિ હોય તો તે શું સૂચવે છે? તો કે વિદ્યાર્થીઓ લાંબા સંબંધના પુરાવા દર્શાવે છે. ટીચર સપોર્ટેટિવ TSR શોધવા માટે કયા ઘટકોનો ઉપયોગ થાય છે? તો કે 1, 2, 3 અને 7 વડે ભાગતા. વર્ગ વ્યવહારમાં સેલ્ફ ફુલફિલિંગ પ્રોફેસી એટલે શું? તો કે જો શિક્ષક માને છે કે બાળક હોશિયાર છે તો બાળક ખરેખર પ્રગતિ કરવા લાયક છે, એટલે શિક્ષક વિદ્યાર્થી વિશે ધારણા કોઈ પણ રાખે છે તો વિદ્યાર્થીનું પ્રદર્શન તે દિશામાં વળે છે. ઇન્સ્ટન્ટેનિયસ નોલેજ ઓફ રિઝલ્ટ્સ IKR આંતરક્રિયામાં શું ભૂમિકા ભજવે છે? તો કે ત્વરિત પરિણામ મળવાથી અધ્યયન પ્રક્રિયામાં સુધારો થશે, એટલે તે વિદ્યાર્થીને ત્વરિત પ્રતિપુષ્ટિ આપી અધ્યયન દ્રઢ કરે છે. ઇન્ટરેક્શન એનાલિસિસમાં સબસ્ક્રિપ્ટિંગ એટલે શું? તો કે 10 મૂળ ઘટકોનું પેટા વિભાજન કરી અને બધાને વેચવા અને બારીકાઈથી અવલોકન કરવું શક્ય છે. કાઇનેટિક્સ વ્યવહારના કયા પાસા સાથે સંકળાયેલું છે? તો કે કાઇનેટિક્સ એટલે શું? શરીરના અંગોનું હલનચલન અને ચેષ્ટાઓનું વિજ્ઞાન છે. પેરાલેંગ્વેજમાં વર્ગખંડનું શું મહત્વનું છે? તો કે અવાજની ક્વોલિટી, ટોન, પીચ. પેરાલેંગ્વેજ એટલે અવાજનો લય, તીવ્રતા, અટકવું એ બધી ઉચ્ચારની રીત. સાયબરનેટિક મોડલ મુજબ વર્ગ વ્યવહાર કેવી પ્રક્રિયા છે? તો કે સાયબરનેટિક મોડ ફીડબેક એ શિક્ષણનું એન્જિન માનવામાં આવે છે, એટલે સ્વનિયંત્રિત પ્રતિષ્ઠિત આધારિત પ્રક્રિયા. ફ્રેન્ડ્સની પદ્ધતિમાં ટ્રાન્ઝિશન સેલ્સ એટલે સંક્રમણ ખાના શું દર્શાવે છે? તો કે ટ્રાન્ઝિશન એટલે શું? એક પ્રક્રિયા પૂરી થઈ અને બીજી પ્રક્રિયા શરૂ થઈ, એટલે એક ઘટકમાંથી બીજા ઘટકમાં થતો ફેરફાર. ઇન્ટરેક્શન મેટ્રિક્સમાં એરિયા એ ખાના 1 થી 4 શું દર્શાવે છે? તો કે 1 થી 4 ઘટકોમાં ઇનડાયરેક્ટ ઇન્ફ્લુઅન્સના ક્ષેત્રમાં દર્શાવે છે, એટલે શિક્ષકની પરોક્ષ અસર.
પોઝિટિવ ક્લાઇમેટ સર્ચવા માટે I/D રેશિયો કેવો હોવો જોઈએ? તો કે 1 થી વધુ હોય એટલે રેશિયો શું લોકશાહીનો ઢબનું શિક્ષણ સૂચવે છે, એટલે 1 થી વધુ જ્યાં પરોક્ષ વ્યવહાર પ્રત્યક્ષ કરતાં વધુ હોય છે. કન્સ્ટ્રક્ટિઝમ ક્લાસરૂમમાં આંતરક્રિયાનું સ્વરૂપ કેવું હોય છે? તો કે વિદ્યાર્થીઓ દ્વારા જ્ઞાનનું સક્રિય સર્જન અને ચર્ચા, એટલે રચનાત્મક હોય છે. બાળકના જ્ઞાનના નિર્માતા ગણી શકીએ છીએ. ઇન્ટરેક્શન એનાલિસિસની મર્યાદા કઈ છે? તો કે ફ્લેટ્સમાં શું કહે છે? માત્ર શું બોલાયું તે નોંધે છે, કેવા હાવભાવ છે તે હોતું નથી, એટલે તે માત્ર શાબ્દિક જ માપે છે, અશાબ્દિક નહીં. પ્રોક્સિમિક્સ એટલે વ્યવહારમાં શાનું વ્યવસ્થાપન કરવામાં આવે છે? તો કે પ્રોક્સિમિક્સ એટલે વ્યક્તિઓ વચ્ચેનું ભૌતિક અંતર, એટલે ભૌતિક અવકાશ અથવા અંતરનું. વેઇટ ટાઈમ ટુ એટલે શું કહેવામાં આવે છે? વેઇટ ટાઈમ ટુ એટલે વિદ્યાર્થીઓને જવાબ વિશે વધુ વિચારવાની તક આપે છે. વિદ્યાર્થીને જવાબ આપે શિક્ષક પ્રતિભાવ આવતા પહેલાં જ થોભે છે. ફ્લેન્ડર્સ મુજબ ડાયરેક્ટ/ઇનડાયરેક્ટ રેશિયો શોધવાનું સૂત્ર શું છે? તો કે પરોક્ષ ઘટકો અને પ્રત્યક્ષ ઘટકોનો ગુણોત્તર રેશિયો. તો કે 1 2 3 4 ડિવાઇડેડ બાય 5 6 7. એક્ટિવ લિસનિંગમાં શિક્ષકે શું કરવું અનિવાર્ય છે? તો કે બાળકના સંદેશાના ભાવ અને અર્થ બંને પકડી પ્રતિસાદ આપવો, એટલે સંદેશાનો ગૂઢ અર્થ સમજે છે. સર્ક્યુલર ઇન્ટરેક્શનના કયા પ્રકારના વર્ગખંડમાં જોવા મળે છે? તો કે સર્ક્યુલર આંતરક્રિયામાં દરેક વ્યક્તિ એકબીજા સાથે મુક્ત સંવાદ કરે છે, એટલે સેમિનાર કે ગોળમજી ચર્ચામાં. ફીડબેક જો નકારાત્મક ઘટક 7 હોય તો અધ્યયન પર શું અસર થાય છે? તો કે નકારાત્મક અસર એટલે ત્વરિત સુધારો લાવે છે, લાંબા ગાળાનું નુકસાનકારક. ઇન્ટરેક્શન પેટર્ન બદલવા માટે શિક્ષકે શું કરવું જોઈએ? તો કે પ્રશ્નોનો પ્રકાર બદલવા જોઈએ, બંધથી મુક્ત છેડાવાળા. ફ્લેન્ડર્સની 10 ઘટનાઓ પદ્ધતિ કયા વર્ષમાં વિકસી હતી? તો કે 1919, 59 થી 60માં વિકસી હતી. વિશિયસ સર્કલ દુષ્ચક્ર વ્યવહાર ક્યારે બને છે? જ્યારે એ નકારાત્મક થાય ત્યારે, બરાબર. એટલે શિક્ષક ગુસ્સો કરે, વિદ્યાર્થી ગેરશિસ્ત કરે અને શિક્ષક હજી વધુ ગુસ્સો કરે. એ ઓપ્શન રાઈટ આન્સર છે. સોશિયલ ઇન્ટરેક્શન મોડલના પ્રણેતા કોણ છે? તો કે બુશ જોયસે શિક્ષણના વિવિધ મોડલ્સો વિશે આપ્યા છે. અને માર્શા વેઇલ. રેસિપ્રોકલ કેટેગરી સિસ્ટમ એ કોની પદ્ધતિનું સંવર્ધન છે? તો કે એ છે ફ્લેટ્સની પદ્ધતિનું અપગ્રેડ વર્ઝન છે. એ શું છે? ફ્લેક્સ ઓબેર વિકસાવેલી ઓબેરી. કોન્જનરેટિવ ઇન્ટરેક્શનમાં સ્કેલ ફોલ્ડિંગ કઈ રીતે મદદરૂપ થાય છે? તો કે તે માર્ગદર્શન છે, તૈયાર જવાબ નહીં, કામચલાઉ ટેકો પૂરો પાડે છે, આત્મનિર્ભર બનાવે છે. મેટા કોમ્યુનિકેશનમાં ડબલ બાઇન્ડ સ્થિતિ એટલે શું? તો કે બાળક મૂંઝવણમાં મુકાઈ જાય છે તેવી પરિસ્થિતિ, એટલે શું આવશે? વિરોધાભાસ સંદેશા મોઢેથી પ્રેમ અને વર્તનથી ધિક્કાર જેવા બાળક મૂંઝવણ અનુભવે છે. નોન વર્બલ રિક્સ એટલે શું? તો કે જ્યારે શબ્દ સાચું કહે છે પરંતુ ચહેરો સત્ય છુપાવી કરી દે તેવું વર્તન, એટલે શિક્ષક છે શબ્દોથી સાચું બોલે છે પણ તેના ચહેરાના હાવભાવ સાચી લાગણી છતી કરી દે છે. ટીચર રિસ્પોન્સ રેટિયો TRR શું માપે છે? તો કે તે બાળકો પ્રત્યેની સંવેદનશીલતા માપે છે, એટલે વિદ્યાર્થી વાત પર શિક્ષકને પ્રતિક્રિયા આપવાની વૃત્તિ. ક્લાસરૂમ ડિસ્કર્સ વિશ્લેષણમાં IAFR સિક્વન્સ એટલે શું? તો કે વર્ગખંડનો સામાન્ય ક્રમ શિક્ષક પૂછે છે, પહેલાં બાળક જવાબ આપે છે, પછી શિક્ષક પ્રતિભાવ આપે છે, એટલે શું થશે? ઇન્ટરેક્શન, રિસ્પોન્સ એન્ડ ફીડબેક. એ આન્સર રાઈટ છે. હાઈ ઇન્ટરફરન્સ, લો ઇન્ટરફરન્સ નિરીક્ષકમાં ફ્લેટ્સની કઈ પદ્ધતિ સમજાવવામાં આવે છે? ફ્લેટ્સમાં સીધું અવલોકન કહેવામાં આવે છે. લો ઇન્ટરફરન્સ એટલે ઓછી અટકળ, એટલે શું આવશે? બી ઓપ્શન. ઇન્ટરેક્ટિવ ટીચિંગમાં સોરિયાટિક મેથડ એનો ઉપયોગ શું હોય છે? તો કે સોરિયાટિક પદ્ધતિ એટલે પ્રશ્નોપદ્ધતિ દ્વારા જ્ઞાન આપવું, એટલે પ્રશ્નોપદ્ધતિ દ્વારા વિદ્યાર્થીના મનમાં સત્ય બહાર કાઢવું. પ્રેઝિંગ ઘટક ટુ ક્યારેય નિરર્થક બને છે? જો શાબાશ હોય વ્યક્તિ જ્યારે યાંત્રિક હોય અને વિદ્યાર્થી ચોક્કસ પ્રયત્ન સાથે ન જોડાય તો આપણે શાબાશ શબ્દ છે વારંવાર અને વિના કારણે વપરાય તેવી કિંમત કોઈ રહેતી નથી. ફ્લેન્ડર્સ પદ્ધતિમાં 10x10ના મેટ્રિક્સમાં કુલ કેટલા જોડકા બને છે? આ પ્રશ્ન આપણે આગળ સોલ્વ કર્યો તો 100, કારણ કે 10x10 એટલે 100 બનશે, જેમાં 99 જોડકા બને છે અને n-1 લેવામાં આવે છે. સસ્ટેન સ્ટુડન્ટ ટોક મેટ્રિક્સમાં કયા કોષોમાં જોવા મળે છે?
તો કે ડાયલોગ પરના 8 અને 9 કોષો વિદ્યાર્થીને કોષોમાં જોવા મળે છે સસ્ટેન ટોકમાં. ક્રિટિકલ ઇન્ટરેક્શન ઇન્સિડન્સ એટલે શું? તો કે વર્ગની એવી ક્ષણો કે જ્યાં આંતરિક ક્રિયા દશા બદલી નાખે છે, હકારાત્મક કે નકારાત્મક. ટીચર ડોમિનેસિંગ રેશિયો કયા ઘટકોનો સમાવેશ થાય છે? તો કે 6 ને 7. 6 એટલે નિર્દેશ અને 7 એટલે ટીકા. ઇન્કરેજિંગ અને એક્સેપ્ટન્સ વચ્ચે સૂક્ષ્મ ભેદ રેખામાં કેટલા ઘટકો આવેલા છે? તો કે પ્રશંસા અને વિચાર વિસ્તાર 2 અને 3. પ્રશંસા એટલે 2, વિચાર વિસ્તાર 3. સેલ્ફ રેગ્યુલેશન કૌશલ્ય વર્ગ વ્યવહારમાં શું સૂચવે છે? તો કે વિદ્યાર્થીઓ પોતાની શીખવાની પ્રક્રિયા પર પોતે જ નિયંત્રણ લાવે, સ્વ નિયમન. ઇન્ટરેક્શન મેટ્રિક્સમાં સાયલન્સ કન્ફ્યુઝનનો ગુણોત્તર કોની દિશા સૂચવે છે? તો કે જો શિક્ષકની સ્પષ્ટતા અને સંવાદ કરવાની રીત. હિડન સર્ક્યુલેશનમાં આંતરક્રિયા કઈ રીતે આવે છે? તો કે શિક્ષકના વર્તન મૂલ્યો અને વલણ દ્વારા જ બાળક જે અઘોષિત રીતે શીખે છે તે. ટ્રાન્સલેશનલ એનાલિસિસ ટીએ મુજબ શિક્ષકે વર્ગમાં કેવો વ્યવહાર રાખવો જોઈએ? તો કે મુજબ વર્ગ વ્યવહારમાં એમને એડલ્ટ ટુ એડલ્ટ રાખવો જોઈએ. ક્લાસરૂમ ક્લાઇમેટ ઇન્ટરવ્યૂ એટલે CCI કોને વિકસાવી છે? હર્બર્ટ H. વોકબર્ગ. એમ્પેથિક કોન્ફ્રોન્ટેશન એટલે શું? કોન્ફ્રોન્ટેશન તો કે બાળક ભૂલ પોતે પ્રેમપૂર્વક અને હકીકત સાથે બતાવે છે તેથી સુધરી શકે. ઇન્ટરેક્શન એનાલિસિસમાં ઓબ્ઝર્વર રિલાયબિલિટી શા માટે જરૂરી છે? પક્ષપાત દૂર કરવા અને ડેટાને સચોટ બનાવવા માટે. ડાયરેક્ટ ઇન્સ્ટ્રક્શનમાં શિક્ષકની ભૂમિકા કેવી હોય છે? અત્યંત સક્રિય, આયોજનબદ્ધ અને માર્ગદર્શનની. અંતિમ પ્રશ્ન, જો તમને વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરતા જતા. અને જો તમે 1 થી 4 ચેપ્ટરના વિડીયો ના જોયા હોય તો પણ જોઈ લેજો. મોડલ પેપર પણ ઓલરેડી અપલોડ કરેલા છે તો એ પણ તમે જોઈ લેજો. વર્ગ વ્યવહાર અને આંતરક્રિયાનો મુખ્ય હેતુ બાળકને કેવો બનાવવાનો હોય છે? તો કે જિજ્ઞાસુ, અભિવ્યક્ત અને આજીવન શીખનાર. થેન્ક યુ સો મચ. મારો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.